નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે ટૂંક સમયની અંદર ધોરણ 12 ની અંદર નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્રનું ક્રેશ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર મોસ્ટ આઈએમપી દાખલાઓનું સોલ્યુશન કરાવવામાં આવશે અને જે પણ મોસ્ટ આઈએમપી દાખલાઓનું સોલ્યુશન કરશે એમને 100% સાથે 80 કરતા વધારે માર્ક્સ મેળવી શકે છે. હવે આપણે આ વિડિયોની અંદર પ્રશ્નપત્ર 6 નો વિભાગ સી કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. એક ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને ક્રેશ કોર્સ સાથે સાથે મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન પણ મળી જશે. હવે આપણે પ્રશ્નપત્ર 6 વિભાગ સી નો પહેલો પ્રશ્ન તમને સ્ક્રીન પર દેખાય છે કે વિભાગ સી ની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાય છે. 6 માંથી આપણે કોઈ પણ 4 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના હોય છે. પ્રશ્ન ક્રમાંક હોય છે 31 થી 36, પ્રત્યેકના 3 ગુણ હોય છે. અહીંયા હવે 31મો પ્રશ્ન છે પહેલા ચેપ્ટરનો. કલા, લતા અને તનુ એક પેઢીના ભાગીદારો છે. તેઓની કયું પ્રમાણ આપેલું છે? અહીંયા મૂડીનું પ્રમાણ 3:2:1 છે. લતાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 થયો હોય તો લતાને કુલ કેટલી રકમ મળે? તો અહીંયા લતા ભાગીદાર છે, તો લતાને એક તો કમિશન મળશે અને સાથે સાથે નફામાં ભાગ મળશે, એટલે લતાને બે વસ્તુઓ મળશે. તો સૌથી પહેલા આપણે લતાનું કમિશન શોધી લઈએ. તો અહીંયા લખીએ લતાનું કમિશન બરાબર, ઓકે, આપણને નફો કેટલો આપેલો છે? 1,65,000. હવે લતાને આપણે કેટલા ટકા કમિશન આપવાનું કીધું છે? 10%. કોના 10%? કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના. કમિશન આપ્યા બાદ, અને આ 1,65,000 તો કમિશન આપ્યા પહેલાનો નફો છે, તો ભાગ્યા શું કરવામાં આવશે? 100 પ્લસ કેટલા ટકા કમિશન આપવાનું? 10 પ્લસ થઈ જશે. તો બરાબર અહીંયા આપણો 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 કરીશું, 0 0 ઉડી જશે અને 1,65,000 ભાગ્યા આપણે 11 કરીશું એટલે રૂપિયા કેટલો જવાબ આવશે? 15,000 રૂપિયા. હવે એના પરથી આપણે શોધીશું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો, તો આપણો ચોખ્ખો નફો કેટલો હતો? 1,65,000. એની અંદરથી આપણે લતાને 15,000 રૂપિયાનું કમિશન આપી દીધું છે. તો અહીંયા હવે કેટલા રૂપિયા વધે? 1,50,000 રૂપિયા વધશે. કેટલા વધશે? 1,50,000. હવે આ 1,50,000 ત્રણેય ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, આપેલું જે મૂડીનું પ્રમાણ ખાસ ધ્યાન રાખવાનું છે. ભાગીદારી કાયદા 1932 મુજબ જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય તો દરેક બધા ભાગીદારો નફો નુકસાન સરખા પ્રમાણમાં વેચવામાં આવે. આપણે તો કોનું શોધવાનું છે? લતાનો જ શોધવાનો છે. તો લતાનો નફો કેટલો મળે? અહીંયા આપણે પ્રશ્ન લતાનો જ પૂછેલો છે, તો લતાનો નફો બરાબર 1,50,000 કુલ પેઢીનો નફો, 3 ભાગીદારો છે એટલે દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે? 50,000 આવશે. ચલો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે લતાને કુલ કેટલી રકમ મળે? તો અહીંયા લખીશું આપણે લતાને મળતી કુલ રકમ બરાબર 50,000 રૂપિયા નફામાં ભાગ મળે છે પ્લસ 15,000 રૂપિયા એને કમિશન મળે છે, એમ થઈને 65,000 લતાના ભાગે આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન 32 નંબરનો. એ જે પ્રશ્ન છે આપણે ભાગીદારીના પુનર્ગઠનનો છે. રાજ, જૈન અને પટેલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું ફાળોનું પ્રમાણ 3:3:2 નું છે. બધા જ ભાગીદારો તેમના નફા નુકસાનની ફાળોનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારોને મળેલ લાભના પ્રમાણની ગણતરી કરો. તો અહીંયા ભાગીદારો કેટલા છે? 3. કોણ કોણ છે? રાજ, જૈન અને પટેલ. સૌથી પહેલા કયા પ્રમાણમાં નફો નુકસાન વેચ્યા હતા? 3:3:2. એનો મતલબ આ આપણને જે આપેલું છે જૂનું પ્રમાણ કહેવાશે. એના પછી નવું પ્રમાણ એમ લોકોએ કયું નક્કી કર્યું છે? તો નવું પ્રમાણ એમનું 1:1:1 નક્કી થયું, સરખા પ્રમાણ. તો હવે જુઓ 3 ને 3 6, 6 ને 2 8, અહીંયા 1 ને 1 2, 2 ને કેટલા થશે? 3. તો હવે આપણે લાભ, તો ભાગીદારે કરે લાભ બરાબર સૂત્ર શું બને? નવો ભાગ
માઇનસ જૂનો ભાગ. ચલો સૌથી પહેલા રાજનો લાભ. કોનો? રાજનો લાભ બરાબર. રાજનો નવો ભાગ કેટલો છે? 1 અને કુલ સરવાળો એનો 3 થાય છે 1/3. જૂનો સરવાળો 3, જૂનો ભાગ 3/8. તો અહીંયા 8 અને 3 નો નીચે લસા કેટલો લેવામાં આવશે? 24. તો આને 8 વડે ગુણવા પડે તો ઉપર 8 આવશે. આને 3 વડે ગુણવા પડે તો ઉપર 3 કરી 9. 8 માંથી 9 જશે એટલે -1/24. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવ્યો તો એને શું કહેવામાં આવશે? ત્યાગ કહેવામાં આવશે. બીજો ભાગીદાર કોણ છે? જૈન. તો અહીંયા લખીશું જૈનનો લાભ બરાબર. જૈનનો નવું ભાગ કેટલો? 1/3 માઇનસ જૂનો ભાગ કેટલો? 3/8. લસા કેટલો આવે છે? 24. આને 8 વડે ગુણીશું એટલે 8 માઇનસ આને કેટલા વડે ગુણવામાં આવશે? 3 વડે 9. તો જવાબ કેટલો આવશે? -1/24. તો આ ભાગીદારે પણ શું કરેલો છે? ત્યાગ કરેલો છે. છેલ્લો ભાગીદાર જેનું નામ છે પટેલ. તો અહીંયા લખીશું પટેલનો લાભ. પટેલનો નવો ભાગ કેટલો? 1/3. જૂનો ભાગ કેટલો છે? 2/8. લસા કેટલો આવશે? 24. આને કેટલા વડે ગુણવાનો? 8 વડે. આને વડે કેટલા વડે ગુણવાનો? 3 વડે એટલે 2 કરી 6. જવાબ કેટલો આવશે? 2/24. આનો જવાબ પ્લસમાં આવ્યો તો આનો શું કહેવામાં આવશે? લાભ કહેવામાં આવશે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. 33મા નંબરનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ અથવા પ્રક્રિયા જણાવો. કે ભાગીદારીનું જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે કઈ પ્રક્રિયા કરવામાં આવે? તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતોનું વેચાણ કરી ઉપજેલ રકમમાંથી નીચે મુજબ ચૂકવણી કરવામાં આવે છે. સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. તમને એમસીક્યુ અથવા એક ગુણમાં પૂછાઈ શકે છે કે વિસર્જન વખતે સૌપ્રથમ કયા ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે? વિસર્જન ખર્ચની. બીજો, ત્યાર પછી ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારોએ પેઢીને ધીરે લોન ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે. અને ત્યારબાદ બી છેલ્લે ઉપરાંત રકમ વધે ચૂકવણી બાદ તો બાકીની રકમ તે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. 34 નંબરનો, એ પણ વિસર્જન ચેપ્ટરનો છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સળિયામાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો તે સમજાવો. સૌથી પહેલા સામાન્ય અનામત આપેલી છે. તો સામાન્ય અનામત એ પ્રકારની શું કહેવાય? એકત્રિત નફો કહેવાય. તો એને શું કરવામાં આવશે? વેચણી કરવામાં આવશે. તો એની આમનું શું થશે? આ સામાન્ય અનામત ખાતું બંધ કરીને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવે. તો આની આમનું લખ્યું હોય તો શું લખાય? સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ અથવા મૂડી ખાતે. ચલો બીજા નંબરમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ. એ પણ શું કહેવાય? એક પ્રકારનો એકત્રિત નફો કહેવાય. તો એ ખાતું બંધ કરીને પણ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. તો અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળની હંમેશા જમા બાકી હોય છે. તો અહીંયા શું થશે? કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. ચલો ત્રીજા નંબરમાં આપણને શું આપેલું છે? પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ એ પેઢીનું દેવું કહેવાય. એટલે પ્રોવિડન્ટ ફંડની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવતી નથી. પ્રોવિડન્ટ ફંડ ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તો એની આમનું શું થાય? પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે. ચાલો આગળ 35 નંબરનો પ્રશ્ન જે છે 35મા નંબરનો એ ડિબેન્ચર ચેપ્ટરમાંથી છે. જુગલ લિમિટેડે તારીખ 1 ઓગસ્ટ 2019 ના રોજ 100 ના 1 એવા 9% 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે 31 જુલાઈ 2024 ના રોજ ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે.
કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરવાની જરૂરી આમનો લખો. તો અહીંયા જુઓ ડિબેન્ચર કેવી રીતે બહાર પાડેલા છે, મૂળ કિંમતે બહાર પાડેલા છે, વટાવ બી નથી અને એની અંદર પ્રીમિયમ પણ નથી. તો પહેલી આમનો શું થાય, બેંક ખાતે ઉધાર 8000 ગુણ્યા 100 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. તો જવાબ કેટલો આવે 8 કેટલા 0 1 2 3 4 5 એટલે જવાબ કેટલો આવશે 8 લાખ. તો અહીંયા 8 લાખ ઉધાર કરવામાં આવશે અને 8 લાખ અહીંયા શું કરવામાં આવશે, જમા કરવામાં આવશે. હવે અહીંયા જે જમા કર્યું છે શું થશે, ઉધાર થશે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8000 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 8 લાખ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ડિબેન્ચર આપણે પરત કેવી કિંમતે કરવાના છે 120 રૂપિયા. ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે 100, એટલે 100 કરતા 120 એટલે 20 રૂપિયા વધારે પાછા આપવાના છે. જ્યારે 20 રૂપિયા વધારે પાછા આપવાના થાય તો કંપનીને ડિબેન્ચર દીઠ 20 રૂપિયાનું શું થયું કહેવાય, નુકસાન થયું કહેવાય. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે અહીંયા કેટલા કરવામાં આવશે 8000 ગુણ્યા 20 એટલે 1,60,000 રૂપિયા. તે 9% ડિબેન્ચરના કેટલા રૂપિયા છે 8 લાખ રૂપિયા અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમના કેટલા છે 1,60,000 રૂપિયા. હવે પરતમાં આ બંને પરત કરવાનું છે. તો અહીંયા બે ખાતા જમા થયેલા છે, પરત કરતી વખતે આ બંને ખાતા શું થઈ જશે ઉધાર. 9% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તે આ પૈસા કોને ચૂકવવાના હોય, ડિબેન્ચર હોલ્ડર, તો તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. તો ડિબેન્ચરના કેટલા રૂપિયા છે 8 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમના કેટલા રૂપિયા 1,60,000. તો કુલ કેટલા થશે અહીંયા 9,60,000 9,60,000. હવે પેમેન્ટ કરીશું એટલે શું થશે, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા રકમ આવશે 9,60,000 9,60,000 9,60,000 9,60,000 અને 9,60,000. ઓકે ચલો 36મા નંબરનો પ્રશ્ન અને આ વિભાગનો છેલ્લો પ્રશ્ન કે પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના પ્રકાર સમજાવો. તો બે પ્રકારના છે પરત કરવાની શરતે. પહેલો પ્રકાર છે રિડીમેબલ ડિબેન્ચર અને બીજા પ્રકાર છે ઇરિડીમેબલ ડિબેન્ચર. રિડીમેબલ ડિબેન્ચર એને કહેવાય કે સમય મર્યાદામાં પરત કરવાના હોય, 5 વર્ષના હોઈ શકે, 10 વર્ષના હોઈ શકે. 5 વર્ષના હોય તો 5 વર્ષ પછી કંપનીએ ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવવા પડે. અને ઇરિડીમેબલ ડિબેન્ચર કોને કહેવાય કે કંપની કોઈ એની સમય મર્યાદા નક્કી કરતી નથી ક્યારે પરત કરવામાં આવે. સામાન્ય રીતે ઇરિડીમેબલ ડિબેન્ચર વિસર્જન કંપનીનું વિસર્જન થાય ત્યારે પરત કરવામાં આવે છે. ઓકે જોઈ લઈએ. જુઓ જે ડિબેન્ચરોને નાણાં નિયત મુદતના અંતે પરત થશે તેવી શરતે બહાર પાડવામાં આવે છે તેને રિડીમેબલ કે પરત કરી શકાય તેવા ડિબેન્ચર કહે છે. કંપની નાણાં ક્યારે પરત કરશે તેનો સમય ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચરમાં જણાવેલો હોય છે. ઇરિડીમેબલ ડિબેન્ચર જે ડિબેન્ચરોના નાણાં પરત કરવાની મુદત અગાઉથી નિશ્ચિત હોતી નથી તેને ઇરિડીમેબલ કે કાયમી ડિબેન્ચર કહે છે. સામાન્ય રીતે આ પ્રકારના ડિબેન્ચરોના નાણાં કંપની વિસર્જન સમયે જ પરત કરી શકે છે, એના પહેલા પરત કરતી નથી. તો અહીંયા વિભાગ સી નું સોલ્યુશન થઈ ગયેલું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.